તો જી હા મિત્રો, તો કાલે જ એટલે કે તારીખ 4/5/2026ના રોજ ધોરણ 12નું રિઝલ્ટ આવવાનું છે. અને જો તમારે પણ એસીપીસીનું રજિસ્ટ્રેશન બાકી છે તો હવે રિઝલ્ટ આવી ગયા પછી પણ એસીપીસીનું રજિસ્ટ્રેશન કરી શકાય. અને ઘણાનું એમ હોય કે હવે રિઝલ્ટ આવી જાય પછી જ રજિસ્ટ્રેશન કરાવીએ. તો આપણે હવે કાલે રિઝલ્ટ આવશે અને કાલે એસીપીસીના રજિસ્ટ્રેશન માટેનો વિડીયો એક મૂકવાનો છે. જો તમે કોમેન્ટ કરો વિડીયો જોઈએ છે કે લાઈવ સેશન, તો આપણે એ મુજબ એક સેમિનાર ગોઠવશું અને એમાં આખું જ એસીપીસીનું રજિસ્ટ્રેશન કરતાં શીખવાડશું. અને હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે એસીપીસીના રજિસ્ટ્રેશન માટે જોઈતા ડોક્યુમેન્ટ અને કેટલીક વિગતો. તો એસીપીસી માટે તમારે સૌપ્રથમ 2 મોબાઈલ નંબર, એટલે પહેલાં એક મોબાઈલ નંબર આપવાનો રહેશે જેના ઉપર ઓટીપીને આવશે, અને એક ઈમેલ આઈડી જે તમારા એના ઉપર મેલ ઓટીપી આવશે. અને જો હવે તમારે રિઝલ્ટ તો આવી જ ગયું છે તો 12થનું રિઝલ્ટ અને ગુજસેટનું રિઝલ્ટ બંનેના રિઝલ્ટની પીડીએફ સ્વરૂપે જે 200થી 300 કેબીની અંદર જ જોઈએ છીએ. એટલે તમારે કમ્પ્રેસ કરવાની, એ આપણે કાલના વિડીયોમાં કમ્પ્રેસ કરતાં પણ શીખવાડીશું. હવે તેમાં JEE આપ્યું હોય તો તમારે એનું સ્કોર કાર્ડ, પછી તમારો લાઈવ ફોટો પાડવાનો, એ તો તમારા મોબાઈલ દ્વારા લાઈવ ફોટો પાડવામાં આવશે. પછી એક પાસપોર્ટ સાઇઝના ફોટો પાડવાનો હશે, જે પણ 10થી 200 કેબીની અંદર જ રાખવાનો રહેશે. પછી બીજી તમારી એક સિગ્નેચર એક કાગળ ઉપર કરી અને તેનો ફોટો પાડીને રાખવાનો રહેશે. અને જો તમે ઈડબ્લ્યુએસ કે બીજી કોઈ SC ST OBC જેવી કેટેગરીમાં આવતા હોય તો તેનું તમારે પ્રમાણપત્ર, એનો પણ ફોટો જોઈશે પીડીએફ સ્વરૂપે. પછી બીજું કે તમારો TFWS માટે પણ તમે એપ્લાય કરવા ઈચ્છતા હોય તો તમારે એના માટે તમારા પિતાનું ઇન્કમ સર્ટિફિકેટ પણ જોઈશે, જેના દ્વારા એમાં તમારે આગળ પહેલાંથી આવક સિલેક્ટ કરવાની રહેશે. એના દ્વારા તમારે ઇન્કમ સર્ટિફિકેટ ત્યાં અપલોડ કરવાનું હશે. પછી બીજી તો આટલી વસ્તુઓ તૈયાર રાખજો, અને બીજી જોઈતી હશે કાલે આપણે નવા વિડીયોમાં વાત કરીશું. થેન્ક યુ.